વાવણી પહેલા ખેતરને કઈ રીતે તૈયાર કરવું? ખેડૂત મિત્રો, વરસાદ આવ્યા પહેલા શું તમે તમારા ખેતરને વાવણી માટે તૈયાર કર્યું? વરસાદના લીધે ફૂગ અને કૃમિનો ઉપદ્રવ વધી શકે છે અને તમારા પાકને નુકસાન પહોંચાડી શકે છે. વરસાદ પહેલાથી જો તમે સાવચેતી રાખશો, માટીની માવજત કરશો તો તમારા માટે પાકની ઉપજ બમણી થઈ શકે છે અને ખર્ચ પણ ઘટી શકે છે. તો હવે ખેડૂત મિત્રોને એ પ્રશ્ન થતા હશે કે વરસાદ પહેલા શું કરવું જોઈએ? મારા પાકની ઉપજ કઈ રીતે બમણી થઈ શકે? માટીની માવજત કઈ રીતે અને ક્યારે કરવી? કઈ બાબતો ધ્યાનમાં રાખવી? ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય? શું ઘાસને નહીવત થવાની સંભાવના વધી શકે છે? આ બધા પ્રશ્નોના જવાબો અને તમારી સમસ્યાઓ આપણે આ વિડીયોમાં જોઈશું. હું છું રુચિતા પટેલ. તમે જોઈ રહ્યા છો કૃષિ સંબંધિત જાણકારી મહાકાલ એગ્રો ગુજરાતી ચેનલ પર. પહેલા તો જોઈએ કે વરસાદ પહેલા ખેતરમાં શું કરવું જોઈએ. ખેડૂત મિત્રો, જો તમે જૂન મહિનાના અગાઉના 10 થી 15 દિવસમાં ખેડ કરશો અને જમીનને થોડા દિવસો તપવા દેશો તો તમે અગાઉ લીધેલ પાકમાં આવેલ અથવા જમીનમાં ભેજના કારણે રહેલ ફૂગ, જીવાતના ઈંડા જેવા ઘાતક આક્રમકો ગરમીના કારણે મરી જશે અથવા નિષ્ક્રિય થઈ જશે. હવે ખેડૂત મિત્રોને પ્રશ્ન થશે કે ખેડ કેટલી ઊંડી કરવી? તો જોઈએ. ખેડ 2 ફૂટથી 2.5 ફૂટ જેટલી ઊંડી કરી શકાય, જેના કારણે જમીનમાં રહેલ હવાની અવરજવર થશે અને માટી ફળદ્રુપ બનશે, જેના કારણે મૂળ સહેલાઈથી પોષક તત્વ મેળવી શકશે અને મૂળનો વિકાસ થશે, જેથી પાકને પોષણ સારા પ્રમાણમાં મળતું રહેશે. ખેડૂત મિત્રો, ખેતરમાં પિયતના કારણે લગાતાર ભેજ હોય છે. ઉપરના ભાગમાં સૂકું અને જમીનની અંદરના ભાગમાં ભેજવાળું વાતાવરણ બનેલું હોય છે, જેના કારણે તમે જ્યારે વાવણી કરો છો ત્યારે બીજ પર અથવા બીજની આસપાસ ફૂગ ઝડપથી વિકાસ પામે છે અને તમારા બીજને નુકસાન પહોંચાડે છે. જો બીજને નુકસાન થશે તો તમારો તૈયાર પાક થતાં પહેલા જ નાશ થશે. હવે ધારો કે તમે મગફળી વાવી છે તો તેમાં ભેજવાળા વાતાવરણના કારણે નેમાટોડ સક્રિય થશે અને મગફળીના મૂળમાં રહેલી ગાંઠોમાંથી પોષણ મેળવીને નુકસાન પહોંચાડશે. હવે જો તમે ઊંડી ખેડ કરેલ હશે અને જમીન તપેલી રાખી હશે તો આ સમસ્યાનો સામનો તમારે નહીં કરવો પડે. હવે જોઈએ કે ખેતરમાં ઘણા પ્રકારના ઘાસ ઉગી નીકળતા હોય છે અને તે ઘાસના બીજ જમીન પર પડી રહે છે અને તે વરસાદ આવવાની સાથે જ ઉગી નીકળે છે. વરસાદ અથવા ભેજવાળા વાતાવરણમાં કાંગ્રેસ ઘાસ, આરોતારો, કરિયું, ખારિયું, ચોકડિયું, એકદંડી વગેરે જેવા ઘાસ ઉગે છે અને તમારા પાકનો વિકાસ અટકાવે છે. ખેડ કરવાથી આ બીજ નિષ્ક્રિય અથવા સુકાઈ જશે, જેના કારણે ઘાસ થવાની સંભાવના ઓછી રહે છે. હવે વાત કરીએ માટીની ગુણવત્તા વધારવાની. સૌપ્રથમ, તમારા ખેતરની માટી ચીકણી અથવા કાળી હોય તો તેમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઓછી હોય છે. તે ભેજયુક્ત વાતાવરણ બનાવી રાખે છે અને જો કોઈ સૂકા પ્રદેશની હોય, ગોરાડું હોય અથવા તાસવાળી જમીન છે તો તે ભેજનું પ્રમાણ ઓછું હશે અને તે પ્રમાણે ખાતર નાખવું જરૂરી છે. ઓછી ભેજવાળી અને હલકી જમીનમાં વર્મી કમ્પોસ્ટ, છાણિયું ખાતર નાખીને તમે મિશ્ર કરી શકો છો. જ્યારે વરસાદ આવશે ત્યારે પૂરા પ્રમાણમાં મિશ્ર થઈને માટીમાં ભળી જશે અને પૂરતા પ્રમાણમાં પોષક તત્વ પાકને મળી રહેશે અને સાથે 20 કિલો પ્રતિ એકરના હિસાબથી યુરિયા પણ ખેતરમાં નાખી શકો છો. આના કારણે તમારા પાકને પૂરતા પ્રમાણમાં પોષણ મળી શકશે અને તમારે વધારાના ખાતર નાખવાની જરૂર નહીં પડે, જેથી ખર્ચ પણ ઓછો થશે. હવે વાત કરીએ જમીન સમતલ કરવાની. જમીનને પોચી બનાવી ખેતરને સમતલ કરવી પણ આવશ્યક છે. વરસાદ આવ્યા પહેલા જો તમે તમારું ખેતર સમતલ કરેલ હશે તો તમારા ખેતરમાં પાણી ભરાવાની સમસ્યા નહીં રહે અને બધા જ છોડને સરખા પ્રમાણમાં પાણી મળી શકશે, જેથી તમારા પૂરા ખેતરના પાકની ગુણવત્તા સમાન રહેવાની સંભાવના વધી જશે. પાણી ભરાવાના લીધે ફૂગ, જીવાત આવવાની શક્યતા વધી જાય છે અને પાકને નુકસાન પહોંચાડી શકે છે. હવે જો કોઈ ખેતર ઊંચાણવાળા વિસ્તારમાં છે તો તેમને ખેતરના સેઢા પાડા બાંધી લેવા જોઈએ, કેમ કે પાણીના ધોવાણ અટકાવી શકાય છે.
આ વિડીયો તમારા માટે ઉપયોગી સાબિત થયો હોય તો લાઈક કરો અને તમારા ખેડૂત ગ્રુપમાં શેર કરો. અને જો તમે આવી જ કૃષિ સંબંધિત જાણકારી મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.